નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વડોદરાના ગોત્રીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી 3 વાહનોને અડફેટમાં લેનાર 2 યુવકોને ટોળાએ મેથીપાક ચખાડ્યો। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો બનતા રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલક તેમજ અન્ય એક યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા। બનાવની પ્રાથમિક માહિતી મુજબ ગોત્રી વીમા દવાખાના તરફના રોડ પર SBI બેંક પાસેથી પસાર થતા કાર ચાલકે એક સ્કૂટર સવાર યુવતી અને યુવકને ટક્કર મારતા બંને ફંગોળાયા હતા। ત્યારબાદ લોકોએ ભાગી રહેલા કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો ભાગ પણ તૂટી ગયો હતો, જ્યારે સ્કૂટરને પણ ખાસું એવું નુકસાન થયું હતું। ટોળાએ કારમાંથી એક યુવકને ઝડપી પાડતા બિયરના ટીન પણ મળી આવ્યા હતા। કાર ચાલક યુવકની સાથે અન્ય એક યુવકને પણ લોકોએ પકડ્યો હતો। તપાસ દરમિયાન કાર ચાલક ત્યારે પહેલા ટેમ્પો અને રિક્ષાને પણ ટક્કર મારી હોવાની વિગતો જાણવા મળી હતી, જેથી લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, વડોદરા।